ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગરમાં સ્મશાન યાત્રામાં ઝેરી મધમાખીના આક્રમણથી 25 થી 30 વ્યક્તિઓ થયા ઇજાગ્રસ્ત, તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા। ભાવનગર શહેરમાં સવારે અનુસૂચિત જાતિના સ્મશાન ગૌતમ બુદ્ધ નગરમાંથી બોરિયા પાલુબેન દેવશીભાઈ બોરિયાની સ્મશાન યાત્રા જે લોકો હાજર હતા તેમાંથી 25 થી 30 વ્યક્તિઓને ઝેરી મધમાખી કરડી જતા તાત્કાલિક ધોરણે ભાવનગર શહેરમાં આવેલું વર્તેજ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી। તાત્કાલિક ધોરણે સર્કલ ઓફિસર ભટ્ટ સાહેબ આવી ફોરેસ્ટ ખાતાને જાણ કરી મધમાખી દૂર કરવાનું આયોજન કરી આપેલ છે। તલાટી કમ મંત્રી દેસાઈ સાહેબ તેમજ ગામ સામાજિક સેવક જયરાજસિંહ ગોહિલ દ્વારા દરેક દર્દીઓને ચા, પાણી, કોફી અને બિસ્કિટની વ્યવસ્થા કરી આપવામાં આવી। હર્ષદભાઈ મકવાણા, જતીનભાઈ રાઠોડ, મીઠાભાઈ મકવાણા, મંજીભાઈ મકવાણા, કાનજીભાઈ જુગદિયા, રાહુલભાઈ પરમાર, વિનોદભાઈ રાઠોડ, સંજયભાઈ સોલંકી, શક્તિસિંહ ગોહિલ સેવામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર ફિરોજ મલિક। મારું નામ મંજીભાઈ મકવાણા, તાલુકા પંચાયત પ્રમુખના હસમાડ કેવો પ્રતિનિધિ। આજ રોજ વર્તેજ ગૌતમ બુદ્ધ નગર ખાતે એક મહિલાનું અવસાન થતાં વર્તેજ સ્મશાન ખાતે તેમને અગ્નિદાહ દેવા માટે લઈ જવામાં આવેલ। અગ્નિદાહ દેતી વખતે અગ્નિદાહ શરૂ કરેલ ઉપર લીમડામાં મધમાખીનું પોળું છે જે અચાનક ઉડતા અને જ્યાં તે માણસો ભેગા થયેલા હતા એમને કરડી ગયેલ અને જેથી મધમાખીઓ ઝેરી હોવાથી તાત્કાલિક એમને વર્તેજ પીએચસી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ। કેટલા જણાને કરડવામાં આવી? અંદાજે 30 થી 35 જણા। કેટલા જણા? અંદાજે 30 થી 35 જણા। ઓકે। જો કે અત્યારે સારવાર દરમિયાન દરેકને હાલત સારી છે, તબિયત સારી છે અને રજા આપી દીધેલ છે। સ્મશાનવાળાને જાણ કરી તમે કઈ? શું સ્મશાનમાં જે અધિકારી હોય એને કઈ જાણ કરી? ના, એ મને ખ્યાલ નથી, પરંતુ મને સમાચાર મળતા હું તાત્કાલિક અહીં આવી ગયો છું અને અહીંના લોકોએ જે તે કર્મચારીને જે તે વિભાગના અધિકારીઓને જાણ કરી દીધેલ છે, જેથી કરીને ગ્રામ પંચાયતના અધિકારીઓ તથા તાલુકા પંચાયતમાંથી અધિકારીઓ પણ સ્થળ પર આવી ગયેલા હતા। મારું નામ ભાણજીભાઈ વાલજીભાઈ પરમાર। કઈ જગ્યાએ રહો કાકા? હું રહું છું સૌગુણનગરમાં અને હું જોતો વર્તેજ સ્મશાન અમારે રિલેટિવ ગુજરી ગયા ને એમાં ચિત્તા ખડકાતી હતી ને ત્યારે સ્મશાનની લાકડાની ઓળીમાંથી લાકડા બહાર કાઢતા હતા, એમાંથી એક મધનું ટોળું નીકળ્યું। તે બધાને કેટલા 30-35 જણાને કરડી ગયું મધમાખી। કઈ જગ્યાએ કરડ્યું? સ્મશાન કઈ? આ વર્તેજના સ્મશાનમાં। કેટલા જણાને કરડી? 35-40 જણા છે। બરાબર। અત્યારે કઈ જગ્યાએ તમે સારવાર લેવાય? હા, વર્તેજ સરકારી દવાખાનામાં।